નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં। ભારતના દરિયામાં ફેંગલ નામનું વાવાઝોડું સક્રિય થયું છે। આ વાવાઝોડાની દિશા અને ટ્રેક વિશે વિડીયોમાં વાત કરીશું, તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। 26મીએ બંગાળ સહિત તમિલનાડુ, પોંડિચેરી અને દક્ષિણ આંધ્રપ્રદેશમાં 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। 27 થી 29 નવેમ્બર સુધીમાં રાજ્યમાં પવનની ઝડપ 75 કિલોમીટર પ્રતિ કલાકની પહોંચી જશે। હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી આગાહીમાં કહેવામાં આવ્યું છે કે દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીમાં નીચા દબાણનો વિસ્તાર બની રહ્યો છે। તે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યો છે। તે ડિપ્રેશનમાં પરિવર્તિત થવાથી વધુ ખતરનાક બનવાની શક્યતા છે। આ દબાણમાં આગામી 2 દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ તરફ તમિલનાડુ, શ્રીલંકાના કિનારા તરફ આગળ વધશે। હવામાન વિભાગે માહિતી આપી છે કે આગામી 24 કલાકમાં તમિલનાડુમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। આજુબાજુના રાજ્યોમાં પણ હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ જોવા મળી શકે છે। નીચા દબાણની સિસ્ટમ જે હાલમાં અપર એર સાયક્લોનિકમાં પ્રભાવિત થઈ છે, તે 25 નવેમ્બરની આસપાસ મધ્ય દક્ષિણ બંગાળની ખાડીમાં ડિપ્રેશન બને તેવી આગાહી કરવામાં આવી છે। જેમ જેમ તે તમિલનાડુ, શ્રીલંકાના દરિયા કિનારાની નજીક જશે તેમ ચેન્નઈમાં ભારે વરસાદ થવાની ધારણા છે। 27 અને 28 નવેમ્બરે વરસાદ થવાની સંભાવના છે। પ્રાદેશિક હવામાન કેન્દ્રએ 26 થી લઈને 28 નવેમ્બર સુધી ચેન્નઈ સહિત ડેલ્ટા જિલ્લામાં અને આસપાસના વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। પાદુકોટ્ટાઈમાં પણ 26 નવેમ્બરે નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે। અધિકારીઓ અને રહેવાસીઓને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે। IMDએ દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ માટે વરસાદની સલાહ પણ જારી કરી છે, જેમાં 27 અને 28 નવેમ્બર સુધી ઘણા વિસ્તારમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ અને છૂટોછવાયોથી લઈને ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે। જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો।